Good morning, students. Today, our first topic is causes of business cycle. બિઝનેસ સાયકલનો જસ્ટ મિનિંગ કહી દઉં બિકોઝ એક વચ્ચે થોડો લોંગ સ્પાન છે, આપણે બ્રેક આવી ગયો છે. બિઝનેસ સાયકલ મીન્સ વોટ? ઇટ ઇઝ ધ ઓલ્ટરનેટિવ વેવ્સ ઓફ કોન્ટ્રેક્શન એન્ડ એક્સપાન્શન અને કોન્ટ્રેક્શનના જે વેવ્સ છે કે જેને આપણે બિઝનેસ સાયકલના સ્ટેજીસ પણ જોયા, રાઈટ? એક્સપાન્શન છે, રિસેશન છે, કોન્ટ્રેક્શન છે એન્ડ દેન રિવાઇવલ. તો આ 4 સ્ટેજ છે, એટલે કોઈ પણ બિઝનેસ છે એમાં આવી રીતે એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન છે એકબીજાને ફોલો કરે છે. બટ સો ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોઝિસ ઓફ બિઝનેસ સાયકલ. ઓવર ધ યર્સ, number of theories have been developed and put forward to explain the business cycle. Now, this theory attempts to explore the causes of business fluctuation. હવે આ બધી થિયરીઝ છે અત્યાર સુધી ડેવલપ થઈ છે ને, એ થિયરી શું એક્સપ્લેન કરે છે? કોઝિસ ઓફ બિઝનેસ સાયકલ. ઇટ મીન્સ બિઝનેસમાં જે ફ્લક્ચ્યુએશન આવે છે એનું રીઝન શું છે. ધીસ થિયરીઝ can be divided into 2 groups. First is internal theories and second is external theories. Internal theories are finds the roots of the cycle in the endogenous factors, which means internal theories છે એ ક્યાંથી આવી છે? તો આ જે એન્ડોજીનસ ફેક્ટર્સ છે ને કે જે સેલ્ફ જનરેટિંગ સાયકલને રાઇઝ ઇન્ફ્લુઅન્સ કરે છે, કે જે એની મેરેજ જો આપણી બિઝનેસની બહાર અમુક એવા ફેક્ટર્સ હોય ને કે જે આપણી બિઝનેસમાં એક્સપાન્શન, રિસેશન, કોન્ટ્રેક્શન કે રિવાઇવલ માટે થઈને રિસ્પોન્સિબલ હોય, તો આને આપણે ઇન્ટરનલ થિયરીઝ કહીએ છીએ. ઇટ મીન્સ every contraction breeds revival and every expansion give rise to recession. એટલે જો કોન્ટ્રેક્શન હશે ને બિઝનેસમાં તો રિવાઇવલ થઈ જશે, એટલે બિઝનેસ એમાંથી રિવાઇવ થશે, અને જો એક્સપાન્શન હશે તો ઇટ વિલ ગીવ રાઇઝ ટુ રિસેશન. બિકોઝ આ બધી વસ્તુ ક્યારેય એક્સપાન્શન કે કોન્ટ્રેક્શન છે એ કન્ટિન્યુઅસ એક જ સ્ટેજમાં બિઝનેસ નહીં રહે. એક્સપાન્શન હશે તો એમાંથી રિસેશન આવશે, વળી પાછું એમાંથી કોન્ટ્રેક્શન થઈને રિવાઇવ થઈ જશે, અને જો કોન્ટ્રેક્શન થઈ જશે તો બિઝનેસ એમાંથી રિવાઇવ થઈ જશે. સો ઇટ ઇઝ ધ ઇન્ટરનલ થિયરીઝ. બટ ઓન ધ અધર હેન્ડ, એક્સટર્નલ થિયરીઝ એસ્ક્રાઇબ્સ ફ્લક્ચ્યુએશન્સ ટુ ધ ફેક્ટર્સ આઉટસાઇડ ધ ઇકોનોમિક સિસ્ટમ. એટલે આપણી ઇકોનોમિક સિસ્ટમની આઉટસાઇડ જે ફેક્ટર્સ છે ને એને લીધે એક્સટર્નલ થિયરીઝ ડેવલપ થઈ છે. તો આ ફેક્ટર્સ ક્યાં છે? વોર છે, રિવોલ્યુશન્સ છે, ન્યૂ ડિસ્કવરીઝ ઓર વી કેન સે ઇન્વેન્શન્સ, દેન ટેકનિકલ ઇનોવેશન્સ. ટેકનોલોજી જો ચેન્જ થતી રહે છે તો એના જે ઇનોવેશન્સ આવે છે એને લીધે આ બિઝનેસ સાયકલમાં ફ્લક્ચ્યુએશન આવે. દેન વોરની સિચ્યુએશન. ઓબ્વિયસલી મેં તમને કીધું હતું કે અત્યારે એવું ડિક્લેર થાય કે હવે વોર થવાનો છે, તો સૌથી પહેલાં તમે શું કરશો? બધી જ વસ્તુની ડિમાન્ડ કરી અને બધી વસ્તુનો સ્ટોક કરી લેશો. વોટ ઇઝ ધ રીઝન ફોર દેટ? કે પછી મળે ન મળે. તો જો માર્કેટમાં ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ તો માર્કેટમાં એક્સપાન્શન આવ્યું. સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન કે આવા બધા જે એક્સટર્નલ ફેક્ટર્સ છે, રિવોલ્યુશન્સ, ક્રાંતિ છે, તો આવા બધા ફેક્ટર્સને લીધે એક્સટર્નલ થિયરી છે એ ડેવલપ થાય છે. બટ alternatively, business cycle theories may be divided into 2 broad groups. The first is monetary theories and the second is non-monetary theories. હવે મોનિટરી થિયરી શું છે અને નોન મોનિટરી થિયરી? આમ તો નેમ ઉપરથી જ આપણને ક્લિયર થઈ જાય. Monetary theories means what? Fluctuations in the rate of interest and money supply are responsible for the business cycle. ઇકોનોમીમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને મની સપ્લાય, ક્વોન્ટિટી ઓફ મનીમાં જ્યારે ફ્લક્ચ્યુએશન આવે, ક્યારેક ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્રીઝ થાય, તો એને લીધે જે ફ્લક્ચ્યુએશન્સ આવે છે બિઝનેસ સાયકલમાં, ઇટ ઇઝ નોન એઝ ધ મોનિટરી થિયરી. એટલે મોનિટરી થિયરી એવું કહે છે કે ફ્લક્ચ્યુએશન્સ ઇન ધ બિઝનેસ સાયકલ આર બિકોઝ ઓફ ધ ચેન્જીસ ઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ મની સપ્લાય. બટ on the other hand, non-monetary theories explain business cycle in terms of imbalance in the real factors like savings and investment or cost and profit. તો નોન મોનિટરી થિયરી શું કહે છે કે બિઝનેસ સાયકલમાં ફ્લક્ચ્યુએશન શું કામ આવે છે કે આવા બધા જે રિયલ ફેક્ટર્સ છે ને, સેવિંગ્સ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, કોસ્ટ છે, પ્રોફિટ છે, આ બધા ફેક્ટર્સમાં જો ફ્લક્ચ્યુએશન ઇમ્બેલેન્સ થશે ને તો એને લીધે બિઝનેસ સાયકલ છે એ અકર
થાય છે. સો ધીસ વોઝ જસ્ટ અ ઇન્ટ્રોડક્શન ઓફ ધ કોઝિસ ઓફ બિઝનેસ સાયકલ. નાવ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ટોટલ 5 થિયરીઝ ઓફ ધ બિઝનેસ સાયકલ. તો આ જે ડિફરન્ટ જે બધા ઇકોનોમિસ્ટ છે એણે ડિફરન્ટ રીઝન્સ આપ્યા છે for the business cycle. So let us understand one by one. The first is Hartrey's monetary theory. Yes, R.G. Hartrey says that according to him બિઝનેસ સાયકલ છે એની માટે કયા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે, તો એવું કહે છે કે મોનિટરી ઇન્સ્ટેબિલિટી છે ને, બિકોઝ ઓફ દેટ બિઝનેસ સાયકલ અરાઇઝિસ. અકોર્ડિંગ ટુ હિમ variations in the total money supply in the economy are the main cause for the fluctuations in the business activity. મની સપ્લાયમાં જ્યારે વેરિએશન્સ આવે છે આપણી ઇકોનોમીમાં, એ એવું કહે છે કે આ મની સપ્લાય જ ઇટ ઇઝ ધ સોલ એન્ડ સફિશિયન્ટ ડિટર્મિનન્ટ. એવું કહે છે આ એક જ ફેક્ટર છે ને એ ઇન્ફ્લુઅન્સ કરે છે ફ્લક્ચ્યુએશન્સને બિઝનેસ એક્ટિવિટીમાં. Credit expansion and credit contraction by the banking system have a lot or major impact on the business cycle. એટલે આ જે ઇન્ફ્લેશનરી અને ડિફ્લેશનરી પ્રોસેસ છે ને એમાં આ જે બેન્કિંગનું ક્રેડિટ એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન છે ને એનો મેઇન રોલ છે. જો બેન્કિંગ સેક્ટર છે એ ક્રેડિટ એક્સપાન્શન કરે તો માર્કેટમાં મની સપ્લાય ઇન્ક્રીઝ થઈ જાય. મની સપ્લાય ઇન્ક્રીઝ થશે ઇટ મીન્સ ઇટ વિલ લીડ ટુ ઇન્ફ્લેશન. And if banks decide to reduce the money supply from the market, at that time it will lead to deflation. So according to Hartrey's, a monetary factor is the main thing which is responsible for the fluctuations in the business activities. The second is Hobson and Douglas theory of underconsumption. Now according to this theory, there is too much savings or under consumption during the boom period. એટલે જ્યારે ઇકોનોમીમાં ઇન્ફ્લેશન હોય ને ત્યારે સેવિંગ્સ ખૂબ થતું હોય અને કન્ઝમ્પશન પ્રોપર ન થતું હોય, એટલે એને આપણે અંડર કન્ઝમ્પશન કહીએ. કે જો માર્કેટમાં મની સપ્લાય ઇન્ક્રીઝ થાય છે, ઇફ ઇન્કમ ઓફ ધ પીપલ ઇન્ક્રીઝિસ એટ ધેટ ટાઈમ કન્ઝમ્પશન શુડ ઓલ્સો ઇન્ક્રીઝ, બિકોઝ જ્યારે આપણી ઇન્કમ ઇન્ક્રીઝ થાય ને ત્યારે આપણે વધારે ડિમાન્ડ કરીએ. પણ અહીંયા શું થાય છે કે ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે બટ દેર ઇઝ અંડર કન્ઝમ્પશન, સેવિંગ્સ વધારે થાય છે અને કન્ઝમ્પશન ઓછું થાય છે. એન્ડ અલોંગ વિથ દેટ demand for consumption goods falls considerably and it will lead to contraction in the business activity. એટલે અહીંયા જો કન્ઝમ્પશન ઓછું થાય છે એટલે કન્ઝમ્પશન ગુડ્સની ડિમાન્ડ છે એ ડિક્રીઝ થશે અને ઇકોનોમી બિઝનેસ એક્ટિવિટીમાં કોન્ટ્રેક્શન આવશે, ડિફ્લેશન આવશે. So this is the Hobson and Douglas theory of under consumption. Now the third is over investment theory. Now let us understand what it is. According to the over-investment theory, it is said that excessive investment, જ્યારે ખૂબ વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ડ્યુરિંગ ધ ઇન્ફ્લેશન, ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન, અલોંગ વિથ ધ લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે જો ઇન્ફ્લેશનમાં શું થશે કે એક્સપાન્શન ઓફ બેંક ક્રેડિટ અલોંગ વિથ ધ લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જનરલી બેંક ક્રેડિટ એક્સપાન્ડ થાય ને ત્યારે જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાવ લો હોય ને તો લોકો પાસે શું ઓપ્શન છે કે ઇન્વેસ્ટમેન્ટ કરો સો દેટ દે કેન અર્ન મોર. એટલે અહીંયા શું થશે, એક્સપાન્શન થાય છે પણ સામે રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાવ ઓછા છે એટલે લોકો સેવિંગ્સ કરી અને બીજાને લેન્ડ કરવાને બદલે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરશે સો દેટ દે કેન અર્ન હાઈ રેટ ઓફ રિટર્ન. એટલે અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન જ્યારે બેંક ક્રેડિટ ઇન્ક્રીઝ થાય છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછા હોય છે એટલે વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય છે એન્ડ ઇટ લીડ્સ ટુ ફ્લક્ચ્યુએશન ઇન ધ બિઝનેસ એક્ટિવિટી એન્ડ દેટ ઇઝ વાય ધીસ થિયરી ઇઝ નોન એઝ ધ ઓવર ઇન્વેસ્ટમેન્ટ થિયરી. એન્ડ એટલે આનું શું થયું, બેંક ક્રેડિટ ઇન્ક્રીઝ થઈ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્રીઝ થયા, સો દેર વિલ બી ડિસ્પેરિટી ઇન ધ ગ્રોથ રેટ્સ ઓફ કન્ઝમ્પશન ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ. એટલે ઇન્વેસ્ટમેન્ટ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ છે અને એની સામે કન્ઝમ્પશન ગુડ્સ ઇન્ડસ્ટ્રી છે, આ બેમાં ડિસ્પેરિટી થશે. જનરલી બેલેન્સ મેન્ટેન કરવું છે ને ઇમ્પોર્ટન્ટ હોય છે, બટ આવા બધા ફેક્ટર્સને લીધે બેલેન્સ રહેતું નથી. ધ ફોર્થ થિયરી ઇઝ કેન્સ થિયરી.
યસ, અકોર્ડિંગ ટુ કેન્સ, આપણે કેનેશિયન થિયરી 1 and 2 બે ભણી ગયા છીએ, એટલે હવે એ તો આપણને ખ્યાલ જ છે. નાવ, અકોર્ડિંગ ટુ કેન્સ, fluctuations in the economic activities are because of the fluctuations in the rate of investment, and fluctuations in the rate of investment are caused mainly because of the fluctuations in the marginal efficiency of the capital. આપણે જો આ વસ્તુ સમજાતા કે ઇન્વેસ્ટમેન્ટ, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ, ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ડ્યુસ્ડ ઇન્વેસ્ટમેન્ટ, આવા બધા ઇન્વેસ્ટમેન્ટના ટાઈપ્સ ભણ્યા હતા. એટલે અહીંયા કેન્સ શું કહે છે કે બિઝનેસ એક્ટિવિટીમાં, ઇકોનોમિક એક્ટિવિટીમાં ફ્લક્ચ્યુએશન શું કામ આવે છે? બિકોઝ ઓફ ધ ફ્લક્ચ્યુએશન ઇન ધ રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એટલે ઇન્વેસ્ટમેન્ટના રેટમાં ફ્લક્ચ્યુએશન આવે તો બિઝનેસ એક્ટિવિટીમાં આવે, પણ આ રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં ફ્લક્ચ્યુએશન શું કામ આવે છે? ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ ફ્લક્ચ્યુએશન ઇન ધ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ. ઇટ મીન્સ તમે જે કેપિટલમાં ઇન્વેસ્ટ કરો છો એમાંથી તમને જે રિટર્ન મળે છે, ખ્યાલ છે સિરીઝ ઓફ એન્યુઇટીઝ આપણે એવું ભણ્યા હતા. એટલે આ જે સિરીઝ ઓફ એન્યુઇટીઝ છે, એટલે તમને જો એમાંથી કેપિટલમાંથી જ રિટર્ન ઓછું મળતું હોય તો એને લીધે આ બધા ફ્લક્ચ્યુએશન્સ છે એ થાય છે. એન્ડ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિચ ઇઝ ધ અધર ડિટર્મિનન્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ. હવે શું થશે? તમારી પાસે ઓપ્શન શું છે કે જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ હશે ને તો તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો, એના બદલે બીજાને લેન્ડ કરશો સો દેટ યુ કેન ઓન હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બટ ઓન ધ અધર હેન્ડ જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ લો હશે તો તમે બીજાને લેન્ડ કરવાને બદલે શું પ્રિફર કરશો કે હું મારા મની છે એને ક્યાંક ઇન્વેસ્ટ કરી દઉં. સો it is the other determinant of the investment, and it is more or less stable and does not play significant role in the fluctuation in the business cycle and in the investment, but sometimes it also reinforces and supplements the primary motivating factor like changes in the marginal efficiency of the capital. એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે છે ને એ થિયરીમાં ભણ્યા હતા કે મોર ઓર લેસ છે ને રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોર્ટ રનમાં સ્ટેબલ હોય છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન ધ મેઇન ડિટર્મિનન્ટ ફોર ધ ફ્લક્ચ્યુએશન્સ. બટ હા, રેટ ઓફ ઇન્ટરેસ્ટની ઇમ્પેક્ટ છે ને એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર પડે છે, અને ઇન્વેસ્ટમેન્ટની ઇમ્પેક્ટ છે એ બિઝનેસ એક્ટિવિટી ઉપર પડતી હોય છે. સો ઇટ ઇઝ ધ Keynes theory. And the theory of investment multiplier, if you remember કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઇન્કમ જનરેટ થશે, એટલે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એની સામે કેટલી ઇન્કમ જનરેટ થાય છે, that is the theory of multiplier. It tells us that changes in the investment bring about magnificent changes in the level of income and employment. એટલે અહીંયા શું થશે? ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ તો ઇન્કમ એમ્પ્લોયમેન્ટ પણ ઇન્ક્રીઝ, અને જો ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ તો ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ વિલ ઓલ્સો ડિક્રીઝ. સો it is the Keynes theory, and the fourth and the last theory is modern theory. Yes. Now, according to the modern theory, it is the interaction between multiplier and accelerator that gives rise to fluctuation in the economic activity. Multiplier theory describes that the effect of change in autonomous investment on the level of income and employment. એ તો તમને ખ્યાલ જ છે. autonomous investment means what? ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઇન્કમ જનરેટ થશે, અને ઇન્ડ્યુસ્ડ ઇન્વેસ્ટમેન્ટ મીન્સ વોટ? કે ઇન્કમ હશે તો તમે જનરેટ કરશો. બટ મલ્ટીપ્લાયર થિયરીનું ફોકસ શેના ઉપર છે? ઓન ધ ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ. બિકોઝ જો હું કોઈ ફેક્ટરીમાં 8 crore રૂપીઝનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો એ મારી માટે એક્સપેન્સ છે, પણ સામે જેટલા પણ લોકો છે, એન્જિનિયર્સ છે, વર્કર્સ છે, એમ્પ્લોઈઝ છે, એ બધા માટે ઇન્કમ જનરેટ થાય છે. સો ઇટ ઇઝ ધ ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ. But acceleration principle describes that effect of changes in the income on induced investment. એટલે acceleration principle શું કહે છે કે જો તમે ઇન્કમ કરશો ને તો ઇન્વેસ્ટમેન્ટ થશે. So, if there is an increase in the autonomous investment, there will be an increase in the income according to multiplier theory. But on the other hand, if there is increase in the income, there will be increase in the induced investment according to the acceleration principle. એટલે અહીંયા શું કહે છે કે મલ્ટીપ્લાયર થિયરીનું ફોકસ શેના ઉપર છે?
ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ, એનો મતલબ શું થયો કે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઇન્કમ જનરેટ થશે. અને એસેલરેટર પ્રિન્સિપલ શું કહે છે કે ઇન્કમ થશે તો ઇન્વેસ્ટમેન્ટ થશે. એટલે આ બે થિયરીના ઇન્ટરેક્શન ઉપરથી એક મોડર્ન થિયરી છે એ ડેવલપ થઈ છે. સો ઇન્વેસ્ટમેન્ટ ઇફેક્ટ્સ ઇન્કમ વિચ ઇઝ ટર્ન અફેક્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ. એટલે આ તો ઇન્ટર રિલેશન થઈ ગયું ને કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ ઉપર ઇફેક્ટ કરે છે અને ઇન્કમ છે એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇફેક્ટ કરે છે. બોથ આર ઇન્ટર રિલેટેડ. સો ધીઝ આર ધ મેઇન કોઝિસ ઓફ ધ બિઝનેસ સાયકલ. નાઉ અવર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ મીનિંગ એન્ડ નેચર ઓફ ઇન્ફ્લેશન. હવેથી છે ને આ પોઈન્ટથી આખું એક ઇન્ફ્લેશનનો ટોપિક છે એ સ્ટાર્ટ થાય છે. સો લેટ અસ ડિસ્કસ. First of all, we will understand the meaning of inflation. Inflation means increase in the volume or quantity of money. ઇન્ફ્લેશનનો મિનિંગ શું થાય કે જ્યારે ઇકોનોમીમાં મની વોલ્યુમ છે અને ક્વોન્ટિટી ઓફ મની સપ્લાય ઇન્ક્રીઝ થઈ જાય ને ત્યારે ઇકોનોમીમાં છે એ ઇન્ફ્લેશન આવે. In economics, the term inflation has been used in many senses and defined differently by the different economists. ઇન્ફ્લેશન ટર્મ છે ને ડિફરન્ટ ઇકોનોમિક્સ અને ડિફરન્ટ રીતે પ્રેઝન્ટ કરે છે. લાઈક ઇન્ફ્લેશન રિફર્સ ટુ અ rise in the price level, usually on account of an increase in the supply of money, unaccompanied by a corresponding increase in the demand for it. એટલે અહીંયા શું કહે છે, ઇન્ફ્લેશન શું કહે છે કે જ્યારે પ્રાઇસ લેવલ ઇન્ક્રીઝ થઈ જાય છે. શું કામ ઇન્ક્રીઝ થાય છે? બિકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ સપ્લાય ઓફ મની. બટ જ્યારે પ્રાઇસ લેવલ ઇન્ક્રીઝ થયું, શું કામ? કારણ કે મની સપ્લાય ઇન્ક્રીઝ થયું, તો એની સાથે સાથે મનીની ડિમાન્ડ છે ને એ ઇન્ક્રીઝ નથી થતી. એન્ડ દેટ ઇઝ વાય ધેર ઇઝ ઇન્ફ્લેશન ઇન ધ ઇકોનોમી. In inflation, money income of the community continuously increases because of the increase in the money supply. હવે જો માર્કેટમાં મની સપ્લાય ઇન્ક્રીઝ થયો છે તો એનો મતલબ એમ કે લોકોની જે મની ઇન્કમ છે એ પણ ઇન્ક્રીઝ થશે. સો ધીસ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ ઇન્ફ્લેશન કે જ્યારે માર્કેટમાં મની સપ્લાય ઇન્ક્રીઝ થાય છે, ઇન્કમ ઓફ ધ પીપલ ઇન્ક્રીઝ થાય છે, એન્ડ અલોંગ વિથ દેટ પ્રાઇસ લેવલ ઓલ્સો ઇન્ક્રીઝીસ. So what will happen in the inflation? During this time, money supply will increase and because of that purchasing power of people will also increase. એટલે ઇકોનોમીમાં જેટલા મની સપ્લાયની રિક્વાયરમેન્ટ છે ને એના કરતાં પણ મની સપ્લાય છે એ ઇન્ક્રીઝ થઈ જશે અને એને લીધે શું થશે કે ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. સો ધેર પર્ચેસિંગ પાવર વિલ ઇન્ક્રીઝ બટ એટ ધ સેમ ટાઈમ પર્ચેસિંગ પાવર ઓફ મની વિલ ડિક્રીઝ. જુઓ, ઇન્ફ્લેશનમાં લોકોની ઇન્કમ ઇન્ક્રીઝ થશે પણ સામે પ્રાઇસ લેવલ પણ ઇન્ક્રીઝ થાય છે. તો અત્યાર સુધી 100 રૂપીઝમાં હું જેટલી વસ્તુ પરચેસ કરી શકતી ને હવે એટલી વસ્તુ હું 100 રૂપીઝમાં પરચેસ નહીં કરી શકું. સો એટ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન પર્ચેસિંગ પાવર ઓફ પીપલ વિલ ઇન્ક્રીઝ બિકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ બટ એટ ધ સેમ ટાઈમ પર્ચેસિંગ પાવર ઓફ મની વિલ ડિક્રીઝ બિકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ લેવલ. એટલે ટોમેટોસ છે એ 40 રૂપીઝ પર કેજી મળતા હોય ને તો ત્યારે 80 રૂપીઝ પર કેજી થઈ જાય. જો તમને ખ્યાલ હોય તો આવી સિચ્યુએશન આપણી ઇકોનોમીમાં આવે જ છે. એટલે જ્યારે ઇન્ફ્લેશનનો ટાઈમ હોય ત્યારે પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થશે, ઇન્કમ મની સપ્લાય છે એ બિયોન્ડ રિક્વાયરમેન્ટ છે એ ઇન્ક્રીઝ થાય છે. પણ થાય છે શું કે મની સપ્લાય છે એ ઇકોનોમીમાં ઇન્ક્રીઝ થઈ ગયું એન્ડ બિકોઝ ઓફ દેટ ડિમાન્ડ ફોર ધ ગુડ્સ એન્ડ કોમોડિટીઝ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ બટ એટ ધ સેમ ટાઈમ જેટલા પ્રપોર્શનમાં કોમોડિટીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ છે ને એટલા પ્રપોર્શનમાં સામે પ્રોડક્શન ઇન્ક્રીઝ નથી થતું. એટલે ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ પણ સપ્લાય ઇન્ક્રીઝ નથી થતું એટલે અનનેસેસરી પ્રાઇસીસ છે એ ઇન્ક્રીઝ થશે. એન્ડ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ આ જે પ્રાઇઝ રાઇઝ છે ને ઇટ ઇઝ નોટ ટેમ્પરરી ફિનોમિનન બટ ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ વન. આ પ્રાઇઝ રાઇઝ છે એ એવું નથી કે થોડોક ટાઈમ માટે થયો છે બટ માઇલ્ડ રાઇઝ ઇન ધ પ્રાઇઝીસ વિલ ગેધર અ મોમેન્ટમ. થોડોક પણ પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ને એટલે ઇટ ઇઝ અ ક્યુમ્યુલેટિવ ઇન નેચર, એ સેલ્ફ ગ્રોવિંગ છે. એ પ્રાઇસ પછી ઇન્ક્રીઝ થતી જ રહેશે અને મોમેન્ટમ અચીવ કરી અને ટોપ ઉપર વહી જશે. એન્ડ
The root cause of the inflation is the expansion of money supply beyond the normal requirement. એટલે ઇકોનોમીમાં જેટલી ક્વોન્ટિટીમાં મનીની રિક્વાયરમેન્ટ છે ને એના કરતાં વધારે મની સપ્લાય થઈ જાય ને ત્યારે ઇન્ફ્લેશન આવે. તો એનું રીઝન શું છે? મે બી બિકોઝ ઓફ ધ ક્રેડિટ એક્સપાન્શન બાય ધ બેન્ક્સ છે એ વધારે પડતું ક્રેડિટ એક્સપાન્શન કરી દે તો ઇકોનોમીમાં છે એ ઇન્ફ્લેશન આવે. સો ધીસ ઇઝ ધ મેઇન રીઝન ફોર ધ ઇન્ફ્લેશન અને ઇન્ફ્લેશનનો મિનિંગ છે. એટલે આ પેપર મની અને ક્રેડિટ એક્સપાન્શન જો બેંક કરે તો એને લીધે વેલોસિટી ઓફ સર્ક્યુલેશન ઓફ મની છે એ ઇન્ક્રીઝ થાય અલોંગ વિથ ધ ક્વોન્ટિટી ઓફ મની. એટલે મનીની ક્વોન્ટિટી પણ ઇન્ક્રીઝ થશે અને એની વેલોસિટી મીન્સ જે સ્પીડથી ઇકોનોમીમાં મની છે એ સર્ક્યુલેટ થાય છે એ સ્પીડ પણ ઇન્ક્રીઝ થઈ જશે. એન્ડ મોરોવર ઇન્ફ્લેશન ઇઝ ક્યુમ્યુલેટિવ ઇન નેચર. આઈ ટોલ્ડ યુ દેટ આ ક્યુમ્યુલેટિવનો મિનિંગ શું થાય? સેલ્ફ ગ્રોવિંગ છે. માઇલ્ડ રાઇઝ થશે ને તો એ કન્ટિન્યુઅસલી પ્રાઇઝીસ છે એ ઇન્ક્રીઝ થતી જ રહેશે. નાઉ ઇન્ફ્લેશન છે ઇટ ઇઝ ઓફ ટુ ટાઈપ્સ, ફૂલ ઇન્ફ્લેશન એન્ડ પાર્શિયલ ઇન્ફ્લેશન. હવે આપણે આ ફૂલ ઇન્ફ્લેશન શું છે અને પાર્શિયલ ઇન્ફ્લેશન શું છે એ સમજીએ. એકચ્યુઅલી આ ફૂલ અને પાર્શિયલ ઇન્ફ્લેશન છે ને એ આપણે એમ્પ્લોયમેન્ટના ટર્મમાં સમજશું કે કેવી રીતે ઇકોનોમીમાં ફૂલ એમ્પ્લોયમેન્ટ હોય છે અને લેસ દેન ફૂલ એમ્પ્લોયમેન્ટ હોય છે ત્યારે ઇન્ફ્લેશન છે એ ટુ ટાઈપ્સના હોય છે. તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ પાર્શિયલ ઇન્ફ્લેશન. Partial inflation is also known as the semi-inflation. Now, according to Keynes, actually Keynes has divided the inflation into two. First is partial, that is semi-inflation, and the second is full inflation, or which is also known as true inflation. Now, according to Keynes, or so long as the economy does not attain the level of the full employment, an increase in the quantity of money and increase in the velocity of the circulation of money is known as the પાર્શિયલ ઇન્ફ્લેશન. એટલે શું થશે કે જ્યારે ઇકોનોમીમાં, આ તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દઉં કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે કે જે રિસોર્સિસ છે હજી આઇડલ છે. ઇટ મીન્સ કે બધા રિસોર્સિસ છે એ તમે યુઝ નથી કરતા. તો આવા ટાઈમે જ્યારે ઇકોનોમીમાં ઇન્ફ્લેશન આવે છે અને ત્યારે એમ્પ્લોયમેન્ટ અને આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે તો એને લીધે જે ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે ને વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ, ધીસ ઇન્ફ્લેશન કેન નોટ બી કન્સિડર્ડ એઝ અ full inflation, but it is known as the partial inflation, because at the time when there are idle resources available in the economy, at that time increase in the employment and partly in increase prices through an increase in the cost of પ્રોડક્શન. એટલે શું થશે કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ છે તો એમ્પ્લોયમેન્ટ અને આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે. બટ હજી ઇકોનોમીમાં એવા અનયુઝડ રિસોર્સિસ અવેલેબલ છે કે હજી જો મારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય ને તો માર્કેટમાંથી હું નવા લેબર્સ છે એને અપોઇન્ટ કરી શકું છું. તો આવા ટાઈમે જે એમ્પ્લોયમેન્ટ અને આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે ને ત્યારે પ્રાઇઝીસમાં એટલું ઇન્ક્રીઝ નહીં થાય. એન્ડ દેટ ઇઝ વાય ધીસ ઇન્ફ્લેશન ઇઝ નોન એઝ ધ પાર્શિયલ ઇન્ફ્લેશન ઓર સેમી ઇન્ફ્લેશન. એટલે આને છે ને આપણે બોટલનેક્સ કહી શકીએ. એટલે કેન્સ છે ને આવી સિચ્યુએશનને સેમી ઇન્ફ્લેશન, પાર્શિયલ ઇન્ફ્લેશન ઓર બોટલનેક ઇન્ફ્લેશન કહે છે કે જ્યાં સુધી માર્કેટમાં આઇડિયલ રિસોર્સિસ અવેલેબલ હશે ને ત્યારે વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ મની સપ્લાય ઓર વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ એમ્પ્લોયમેન્ટ એન્ડ આઉટપુટ પ્રાઇઝીસ છે એ એટલી ઝડપથી ઇન્ક્રીઝ નહીં થાય. બટ ઓન ધ અધર હેન્ડ વેન ઇકોનોમી અટેન્સ ધ લેવલ ઓફ ફૂલ એમ્પ્લોયમેન્ટ, હવે ઇકોનોમીમાં એવી સિચ્યુએશન આવી ગઈ છે કે ફૂલ એમ્પ્લોયમેન્ટ છે. હવે જો તમારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો તમારે નવા રિસોર્સિસ ઇકોનોમીમાં ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અવેલેબલ નથી. યુ હેવ ટુ ડૂ ઇટ વિથ ધ એક્ઝિસ્ટિંગ વર્કર્સ. તો શું થશે કે એ લેબર્સ છે એ વધારે પ્રાઇઝીસ ચાર્જ કરશે. તો અત્યારે શું થયું, કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ. હવે જો મારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો હું એમ્પ્લોયમેન્ટ છે એ ઇન્ક્રીઝ નહીં કરી શકું બિકોઝ ઇટ ઇઝ ધ ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ. સો ફર્ધર ઇન્ક્રીઝ ઇન ધ ક્વોન્ટિટી ઓફ મની પ્રોડ્યુસીસ નો ફર્ધર ઇન્ક્રીઝ ઇન ધ એમ્પ્લોયમેન્ટ ઓર આઉટપુટ. એટલે હવે જો મનીની ક્વોન્ટિટીમાં ઇન્ક્રીઝ થશે ને તો એનાથી એમ્પ્લોયમેન્ટ અને આઉટપુટ ઇન્ક્રીઝ નહીં થાય બિકોઝ હવે માર્કેટમાં નવા લેબર્સ અવેલેબલ જ નથી કે જેને હું એમ્પ્લોય કરી શકું. એન્ડ
because of that increase in the quantity of money leads to a direct and proportionate increase in the price level. એટલે હવે મનીની ક્વોન્ટિટીમાં જેટલો ઇન્ક્રીઝ થશે ને એની સામે પ્રાઇસ લેવલ પણ એટલું ઇન્ક્રીઝ થશે. એન્ડ અકોર્ડિંગ ટુ કેન્સ this is the state of full inflation or real inflation, or which is also known as true inflation. So full employment is the point at which true inflation sets in. એટલે જ્યારે ઇકોનોમીમાં ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ હોય છે ને એ પછી જ જે ટ્રુ ઇન્ફ્લેશન છે એ સ્ટાર્ટ થશે. એન્ડ ઇન ધીસ સેન્સ it refers to a rise in the price level after the full employment has been attained. એટલે ઇકોનોમીમાં છે ને એ પ્રાઇઝીસ ક્યારે ઇન્ક્રીઝ થશે? જ્યારે ફૂલ એમ્પ્લોયમેન્ટનું સ્ટેજ અટેન થશે ને પછી જ ઇકોનોમીમાં પ્રાઇઝીસ છે એ ઇન્ક્રીઝ થાય છે. Now, here we have one diagram. On x-axis there is quantity of money and on y-axis there is employment and price. હવે જે આ APB કર્વ દેખાય છે એ ઇન્ફ્લેશન લાઇન છે. પ્રાઇસ એન્ડ એમ્પ્લોયમેન્ટ આર મેઝર્ડ ઇન ધીસ ડાયાગ્રામ. હવે CD છે ઇઝ ધ લાઇન ઓફ ફૂલ એમ્પ્લોયમેન્ટ. જો CD લાઇન છે ને એ ફૂલ એમ્પ્લોયમેન્ટની લાઇન છે. એટલે CD લાઇન સુધી જેટલા પણ ઇન્ક્રીઝ થાય છે ને ઇન ધ ક્વોન્ટિટી ઓફ મની ઇટ ઇઝ સેમી ઓર પાર્શિયલ ઇન્ફ્લેશન, એન્ડ બિયોન્ડ CD line it is the situation of full inflation. Now let us understand this diagram. You can see in this diagram up to point P, જ્યારે quantity of money increase થાય છે ને at that time there will be increase in the employment and output. But after point P, when it is the situation of the full employment, price છે એ increase થશે, and that is why up to point P we can say that it is the situation of semi or partial inflation when there is a level of less than full employment. It means up to point P જો ઇન્કમમાં ક્વોન્ટિટી ઓફ મની ઇન્ક્રીઝ થશે તો એમ્પ્લોયમેન્ટ અને આઉટપુટ છે એ ઇન્ક્રીઝ થશે. બટ આફ્ટર પોઈન્ટ પી વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ ઓર ક્વોન્ટિટી ઓફ મની દેર વોન્ટ બી એની ઇન્ક્રીઝ ઇન ધ એમ્પ્લોયમેન્ટ એન્ડ આઉટપુટ. એટલે પોઈન્ટ પી પછી છે ને મનીની ક્વોન્ટિટી ગમે તેટલી ઇન્ક્રીઝ થાય ને એમ્પ્લોયમેન્ટ આઉટપુટ ઇન્ક્રીઝ થઈ જ નહીં શકે. એનું રીઝન શું છે કે હવે માર્કેટમાં નવા રિસોર્સિસ, નવા લેબર્સ છે એ અવેલેબલ જ નથી, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કે જેને તમે અપોઇન્ટ કરી શકો. સો ધેટ આફ્ટર પોઈન્ટ પી દેર વિલ બી રાઇઝ ઇન ધ પ્રાઇઝીસ, એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ સિચ્યુએશન ઓફ ફૂલ ઇન્ફ્લેશન ઓર ટ્રુ ઇન્ફ્લેશન. એટલે આ CD લાઇન છે ફૂલ એમ્પ્લોયમેન્ટની, એના પછી જેટલું પણ પ્રાઇસ રાઇઝ થશે ને એને આપણે કહી શકીએ ફૂલ inflation. So it is only after point P that full inflation sets, and any increase in the money supply after full employment has been reached will increase the prices, and that is why PB line shows the full inflation. So I hope now you are clear with the meaning and these two types. આમ તો એને ટાઈપ્સ ન કહી શકીએ, બટ this is the situation of full inflation and partial inflation in the economy. I hope you get all the things. See you all in the next session.